મીડિયાના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ડભોઈથી કરજણ અને પ્રતાપનગર વચ્ચેની ટ્રેન સેવા ફરી શરૂ થવા જઈ રહી છે। લાંબા સમયથી બંધ રહેલી આ ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે, જેને લઈને સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે। ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતી હતી। ઉદ્ઘાટન બાદ તરત જ ટ્રેન બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। જોકે મીડિયાના સતત અહેવાલો અને લોકપ્રતિનિધિઓના પ્રયાસો બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે। આ ટ્રેન હવે અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને દર શનિવારે રજા રહેશે। આવતીકાલે રવિવારથી ટ્રેન ફરી શરૂ થશે અને ડભોઈથી કરજણ તથા પ્રતાપનગર સુધી સેવા આપશે। સ્થાનિક આગેવાનો વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પણ આ નિર્ણયમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। આ ટ્રેન સેવા ફરી શરૂ થતાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે મોટી રાહત મળશે। લાંબા સમયથી ચાલતી આવી રહેલી પ્રતીક્ષાનો અંત આવતા સમગ્ર પંથકમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।